तो हालो मित्रों, गांधीधामथी नारायण सरोवर जवा माटे કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને બસ કેટલે પહોંચી છે, લાઈવ લોકેશન આપણે ચેક કરવું છે। તો બધું જ આ એપ્લિકેશન દ્વારા તમે ચેક કરી શકો છો અને આ વિડીયોમાં પણ બધી માહિતી તમને ટાઈમ ટેબલ સાથે મળવાની છે, કયા કયા સ્ટેશન ઉપર કેટલા વાગે નીકળવાની છે। વધુ કોઈ પણ ગુજરાતની એસટી બસની રૂટની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર મિત્રો દરેક વિડીયો બનાવેલી છે, તમે ચેક કરી શકો છો। तो आप જોઈ શકો છો બસને આપણે કઈ રીતે હું સર્ચ કરું છું, એપ્લિકેશનનું નામ પણ તમને જણાવી દઉં। તો આવી રીતે મેં સર્ચ કરું છું, આપણે ગાંધીધામથી નારાયણ સરોવર જવાનું છે તો આપણે અહીંયા ગાંધીધામ ઉપર ક્લિક કરી લઈએ અને અહીંયા નીચેના બોક્સમાં આપણે લખવાનું રહેશે નારાયણ સરોવર। તો આ રીતે હું લખું છું, આપ જોઈ શકો છો। તો આવી રીતે લખાઈને આવી જશે નારાયણ સરોવર। તો આપણે સર્ચ બસ ઉપર ક્લિક કરી લેવાનું છે। તો અહીંયા 5 બસો તમારી સામે આવી ગઈ છે, જે કઈ કઈ છે જોઈ શકો છો ને કેટલા વાગે તમને મળશે ગાંધીધામથી નારાયણ સરોવર જવા માટે। તો પહેલા નંબરની બસ છે મિત્રો રાપરથી નારાયણ સરોવર વાયા કોટેશ્વર। તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ, સવારે 8:17 નીકળે છે, જે ભચાઉ તમને મળશે 10:07, ગાંધીધામ 11:16, આદિપુર 11:29, મુન્દ્રા 1:03, માંડવી ભુજ 2:24, નલિયા 4:33, કોટેશ્વર 6:34 અને નારાયણ સરોવર 6:40 તમને પહોંચાડી દેશે। જેનું લાઈવ લોકેશન જોવું છે તો પહેલાં તો જો આ રનિંગ લખેલું છે એટલે મતલબ બસ હાલની અંદર ચાલુ છે। આ મેપ ઉપર તમે ક્લિક કરશો તો બસ ક્યાં થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર બસ નીકળે છે, બસ કેટલે પહોંચી છે, લોકેશન બતાવશે, અહીં ગાંધીધામ ભચાઉ આવી રીતે તમને રૂટ બતાવશે ક્યાં થઈને નીકળવાની છે, બધી માહિતી તમે આપણે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો બીજા નંબરની બસ છે રાધનપુરથી નારાયણ સરોવર લક્ઝરી બસ છે, જે સવારે 7:34 નીકળે છે રાધનપુરથી। સાંતલપુર તમને મળશે 8:33, આડેસર 9:07, સામખિયાળી 10:47, ભચાઉ 11:18, ગાંધીધામ તમને મળશે 12:21, આદિપુર 12:39, અંજાર 12:50, રતનાલ 1:18, ભુજ 2:10, નખત્રાણા 3:38, માતાના મઢ 5 વાગે, ગડોલી 5:29, પાંદરો 5:46, કરિયાની 6:21 અને નારાયણ સરોવર 6:43 તમને મિત્રો પહોંચાડી દેશે। ત્રીજા નંબરની છે મિત્રો રાજકોટથી નારાયણ સરોવર વાયા મોરબી। તો 8:12 નીકળે છે રાજકોટથી, જે ટંકારા તમને મળશે 9:23, મોરબી 10 વાગે, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 10:12, ભચાઉ 12:26, ગાંધીધામ ડેપો તમને મળશે 1:10, અંજાર 1:29, ભુજ 2:47, નખત્રાણા 4 વાગે, માતાના મઢ 5:05 અને નારાયણ સરોવર 6:30 તમને મિત્રો પકડી દેશે। જેનું લાઈવ લોકેશન જોવું હોય તો આની ઉપર તમે ક્લિક કરીને બસ કેટલે પહોંચી છે બસનું આઇકન તમને આવી રીતે જોવા મળી રહેશે મિત્રો। તો ચોથા નંબરની છે જામનગરથી નારાયણ સરોવર છે, લક્ઝરી બસ છે મિત્રો, જે જામનગરથી નીકળે છે 11:30 સવારે, જોડિયા તમને મળશે 12:20, અમરાન 1 વાગે, માલિયા તમને મળશે 1:55, સામખિયાળી રોડ 2:45, ભચાઉ 3:15, ગાંધીધામ 4 વાગે, આદિપુર 4:15, અંજાર 4:35, ભુજ 5:50, નખત્રાણા 7 વાગે, દયાપર છે 8 વાગે અને નારાયણ સરોવર 10:30 તમને મિત્રો પહોંચાડી દેશે। તો પાંચમા નંબરની બસ છે મિત્રો માંગરોળથી નારાયણ સરોવર છે એક્સપ્રેસ, 3:45 નીકળે છે સાંજે, જે કેશોદ તમને મળશે 4:15, પાંથલી 4:45, જૂનાગઢ 5:15, જેતપુર 6:15, વીરપુર ગોંડલ 6:25, ગોંડલ 6:55, ગોંડલ હાઈવે 7:10, ગોંડલ ચોકડી રાજકોટ 7:45, રાજકોટ 7:50, ટંકારા 9:30, મોરબી
9:55 મોરબી ઓલ્ડ બસ સ્ટેન્ડ, 10 વાગે માળિયા હાઈવે, 11:05 ભચાઉ, 11:15 અને ગાંધીધામ તમને મળશે 11:45, આદિપુર 12:45, અંજાર 12:55, ભુજ 2 વાગે, નખત્રાણા 2:15 અને નારાયણ સરોવર તમને પહોંચાડશે 5:55. તો મિત્રો અહીંયા હતી 5 બસો, જેમાંથી 1, 2 અને 3 બસો હાલની અંદર લાઈવ છે, જે ચાલુ બસો છે, અને આ બસો બંને નીકળવાની છે. તો તમે માહિતી તો મેળવી લીધી. હવે એપ્લિકેશનની તો કયું એપ્લિકેશન છે એ પણ મિત્રો ખાસ તમને જણાવી દઉં. એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે, તમે જઈને ચેક કરી શકો છો મિત્રો.